બખરલા બોરિયા ગામે તળાવનો પારો તૂટ્યો છે અને તળાવની પાળ તૂટતા સારેરાના ખેતરમાં ફરી વળ્યા છે પાણી। 100 થી 150 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા છે। મગફળીના પાકને મોટા પાયે નુકસાન છે। હમીસર તળાવની પાળ તૂટતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો મગફળીના પાક પર પાણી ફરી વળ્યું છે। તળાવનો પાળો તૂટી ગયો, જેના કારણે પાણી ખેતરમાં ઘૂસી ગયું છે અને ખેતર તબાહ થઈ ગયા છે। 100 થી 150 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે। હમીસર તળાવની પાળ તૂટી અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સુરતના પલસાણામાં નકલી ચલણી નોટ ઝડપાઈ છે। 500ના દરની 398 નોટ પોલીસે કબજે કરી છે। પોલીસે ઘરમાંથી કલર પ્રિન્ટર પણ કબજે કર્યું છે। નકલી ચલણી નોટ સાથે લક્ષ્મણરામ પુરોહિત નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે। તો દસ્તાન ગામે શિવસાગર રેસિડેન્સીમાં ચાલતો હતો કૌભાંડ અને આ ગોરખધંધામાં મોટા ખુલાસા પણ સામે આવી શકે છે। તો સુરતમાં નકલી નોટ ઝડપાઈ છે। 500ના દરની 398 નોટ ઝડપાઈ છે। કલર પ્રિન્ટર પણ પકડાયું છે। રાષ્ટ્રીય કારોબારી પહેલા જ ભાજપની મહત્વની બેઠક આવતીકાલે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળશે। તમામ રાષ્ટ્રીય પદાધિકારી મોરચાના અધ્યક્ષ પણ હાજર રહેશે અને તમામ પ્રદેશ અધ્યક્ષ પણ બેઠકમાં હાજરી આપશે। પીએમ મોદી બેઠકમાં સમાપન સંબોધન પણ કરી શકે છે અને પીએમ મોદી બેઠકમાં ભાગ લેશે। બોટાદના ગઢડા સભામાં અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચન કર્યું છે। અરજદારોને નિયમો બતાવીને વારંવાર હેરાન ન કરો। દરેક અરજદારોને નીતિ નિયમોની જાણકારી નથી હોતી। નિયમોના કારણે તેમના કામ ન અટકવા જોઈએ તે પ્રકારનું સૂચન આપ્યું છે। નરેન્દ્રભાઈનું વિઝન આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, એમાં ગુજરાત પણ કદમથી કદમ મિલાવી અને ગુજરાત આત્મનિર્ભર થઈ અને ભારત આત્મનિર્ભરમાં પૂરેપૂરો સાથ આપવા તૈયાર છે। અને એમાં અમારી નવી ટીમ પણ એટલી જ તત્પર છે। કોઈ પણ માણસ સરકાર સુધી આવે, એની તકલીફ અમારા સુધી પહોંચે, તો એનું જે કામ છે એ બીજો ધક્કો ના ખાવો પડે ને થાય એવા અમારા પ્રયત્નો હશે। અને જો એનું કામ ના થાય એવું હોય તો અમારી તો એક વાત છે, કાં તમે અમને સમજાવી દો કાં અમે તમને સમજાવી દઈએ એટલે વાત પૂરી થાય। આમાં નીતિ નિયમો ક્યાં લાવવાની વાત છે? તમે અમને જ ના સમજાવી શકો તમારું કામ, તો અમે તમારું કામ કેવી રીતે કરી શકીએ? અમે તમને સમજાવી દઈએ કે આ કામ નથી થાય એવું, તો પછી તમારે કંઈ કહેવાનું રહેતું નથી। તો રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો અને ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। મુખ્યમંત્રી બાદ 16 સપ્ટેમ્બરે નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારથી લઈ મુખ્યમંત્રીએ રાજ્યના અનેક મંદિરોમાં શીશ ઝુકાવ્યું છે। છેલ્લા 1 મહિનામાં ભગવાન પ્રત્યે તેઓની અતૂટ શ્રદ્ધા જોવા મળી છે। તો શપથ લેવા જ્યારે જતા હતા તેના પહેલા તેઓએ ઘરે ભગવાનની પૂજા કરી હતી અને ત્યારબાદ થલતેજ સાંઈબાબા મંદિરમાં તેઓ દર્શન કર્યા। ત્યારથી અત્યાર સુધીમાં મુખ્યમંત્રી અનેક મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે। અંબાજી, સંતરામ ઊંઝા, અમદાવાદ ગુરુદ્વારામાં પણ તેઓ શીશ ઝુકાવી ચૂક્યા છે। બોટાદ જિલ્લાના સારંગપુર ધામમાં સીઆર પાટીલે દર્શન કરીને ધન્યતા અનુભવી છે। કાર્યક્રમમાં પાટીલે જણાવ્યું કે ભાજપના કાર્યકરો સતત સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે। કોઈપણ પ્રસંગમાં ભાજપના કાર્યકરો પ્રજાની સેવા કરવા માટે તત્પર રહે છે અને સાથે જ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભોળા માણસ ગણાવ્યા। મુખ્યમંત્રી પણ આમ તો કેવી રીતે રાજકારણમાં આવી ગયા એ તપાસનો વિષય છે। ખરેખર ખૂબ ભોળા, સહજ ભાવે અમારે ઘણીવાર એમને ખભો પકડીને ચેતવવા પડે કે સાહેબ જરા ધીમું, આ સામેવાળાથી સાચવવા જેવું છે। પણ એ એમ કહે છે ના, આપણને તો બધાના આશીર્વાદ છે, ભલે એની દાનત ખરાબ હશે પણ એ છેતરીને પણ કંઈ પામી શકશે નહીં અને છેતરવાથી કંઈ મેળવી શકશે નહીં, એ ચોક્કસ એવો આત્મવિશ્વાસ એમને છે। કેમ કે એમને પણ ઘણા બધા સંતો સહિત બધાના આશીર્વાદ છે। ગુજરાતની પ્રજાના આશીર્વાદ પણ એમની સાથે છે।
ગુજરાતમાં ઓબીસી મતો અંકી કરવા માટે ભાજપની રણનીતિ 2 કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમાં 40 સભા કરશે. દેવસિંહ ચૌહાણે ગાંધીનગરમાં સભા કરી મહેન્દ્ર મુંજપરા ભાવનગર જિલ્લામાં સભા કરશે. ઓબીસી પ્રભાવિત બેઠકો જિલ્લામાં જનસભા કરવામાં આવશે. સભ્યોએ પહેલી વાર ઇતિહાસમાં નકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવીને અમારા જેવા નવા પ્રધાનમંડળના સભ્યોનો પરિચય પણ લોકસભામાં કે રાજ્યસભામાં ન થવા દીધો. એક વિવેક હોય છે. સામાન્ય રીતે કોઈ રાજ્યસભા, વિધાનસભા, લોકસભામાં પણ કોઈનું મરણ થયું હોય ત્યારે કોઈ પણ પક્ષના હોય એના નામનો શોક ઠરાવ આવે ત્યારે સૌ ઊભા થઈને એ વિવેક બતાવતા હોય છે અને શ્રદ્ધાંજલિ આપતા હોય છે. અને એવો જ વિવેક આ પ્રધાનમંડળના પરિચયનો હોય છે. પરંતુ એ કોંગ્રેસના લોકોએ થવા ન દીધો એટલે અખિલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ યોજના બનાવી કે આ નવીન પ્રધાનમંડળમાં સમાવિષ્ટ લોકો પોતાના મત વિસ્તારમાં સીધા ન જતા આજુબાજુના જિલ્લાનો પ્રવાસ કરે, આજુબાજુની લોકસભાનો પ્રવાસ કરે અને જન આશીર્વાદ યાત્રા લઈને જનતાના આશીર્વાદ લઈને ઘરે જાય. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ પણ 1 વર્ષથી વધુ સમય બાકી છે. આમ છતાં પણ રાજકીય ગતિવિધિઓની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી પાટીદાર કાર્ડ ખેલ્યું છે અને સામે પક્ષે કોંગ્રેસ પણ હવે ઓબીસીની રાજનીતિ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોરનું સંમેલન બોલાવી અને આગલા મુખ્યમંત્રી તેમના સમાજમાંથી જ હોવા જોઈએ તેવું નિવેદન આપ્યું. કોંગ્રેસના નેતાઓએ હુંકાર ભર્યો. 2 થી 3 અઠવાડિયામાં કોંગ્રેસે ઉપરાઉપરી 2 ઓબીસી સામાજિક કાર્યક્રમ યોજી અને હુંકાર ભરી દીધો છે. તો ભાજપની પાટીદાર રણનીતિ સામે કોંગ્રેસની ઓબીસી રાજનીતિ માટે તેઓ તૈયાર છે અને ઉત્તર ગુજરાતમાં યોજાયેલ 2 સમાજ સંમેલનોમાં મુખ્ય મહેમાન પદે કોંગ્રેસ અને ઠાકોર ક્ષત્રિય સમાજના અગ્રણી ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા અને તેમના સમાજને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ તેવું નિવેદન આપ્યું. તો પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર પણ બોલી ચૂક્યા છે કે ક્ષત્રિય ઠાકોરને મુખ્યમંત્રી બનાવવો હોય તો તમામ મતદાતાઓને એક સાથે જોડો અને ભવિષ્યનું આયોજન કરો. આ સમાજને વિકાસની જરૂર છે. જો પોતાનો મુખ્યમંત્રી હોય તો જ વિકાસ થશે. તો એકલા સમાજથી રાજનીતિ નહીં ચાલે. 18 આલમને તમારે સાથે લેવી પડશે. તમારો ઠાકોર મુખ્યમંત્રી ગુજરાતનો નાથ બનાવવો હોય તો 18 આલમની જોડે ખોળા પાથરી અને મત એક બાજુ કરવા પડશે. અને મત એક બાજુ કરશો તો ગુજરાતની ગાદીના રખેવાળ આપણે બનીશું. તો આ પ્રથમવાર નથી આ પ્રકારે સૌથી મોટી વસ્તીના મુખ્યમંત્રી અંગે રાજકીય નેતા જાહેરમાં બોલ્યા હોય અને થોડા દિવસ પહેલા ભરતસિંહ સોલંકીએ પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. પાટીદારને મુખ્યમંત્રી બનાવી અને ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે અને ત્યારે કોંગ્રેસ ઓબીસી રાજનીતિ કરી અને ધ્રુવીકરણના પ્રયત્ન જોવા મળી રહ્યું છે. તેના પ્રયત્નમાં છે ને જેની વસ્તી વધારે તેના મુખ્યમંત્રી બનવા જરૂરી નથી હોતા, પરંતુ આ પણ રાજનીતિનો એક ભાગ છે જ્યાં બહુમત મતદાતાઓના ધ્રુવીકરણનો પ્રયત્ન થતો હોય છે. તો રાજકીય નિષ્ણાત હરિ દેસાઈ જણાવે છે કે જે તે જ્ઞાતિઓએ મુખ્યમંત્રી પોતાના હોવા જોઈએ તેવી માંગ ન કરવી જોઈએ, પરંતુ તેઓ મંત્રીમંડળમાં વસ્તી મુજબના પ્રતિનિધિત્વની માંગ જરૂર કરી શકે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પટેલ મુખ્યમંત્રી હોવો જોઈએ, નરેશભાઈએ જે વાત કરેલી એ વખતે, અને એના પછી પટેલ મુખ્યમંત્રી બનાવવાની જરૂર પડી ભારતીય જનતા પાર્ટીને. એના પછી કોંગ્રેસ ધારો કે ઠાકોર મુખ્યમંત્રી હોવો જોઈએ એટલે કે ભરતસિંહ હોવા જોઈએ, આમ એમની માગણી તો એ પ્રકારની જ છે કે ભરતસિંહ હોય. એ આખી જે ભૂમિકા રચાઈ રહી છે ગુજરાતના રાજકારણમાં, હું માનું છું કે આ છે ને વધારે તડા પાડવાની આખી વાત છે. સામાજિક વિદ્વેષ ઊભો કરવાની વાત છે અને દરેક સમાજ પોતપોતાની જેને માગણી કરે. હવે ધારો કે આદિવાસી પણ એમ કહેશે કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ, દલિત કહેશે કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ. મુખ્યમંત્રી તો બધાનો હોય ને. અને બીજું કે પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને બનાવવામાં આવ્યા તો ભૂપેન્દ્રભાઈ છે ને એ સમજે છે કે એમણે બધાને સાથે લઈને ચાલવું જોઈએ. અને મને લાગે છે હમણાં એમણે એવું એક નિવેદન પણ કર્યું કે હું માત્ર પટેલોનો મુખ્યમંત્રી નથી. ગુજરાત કોંગ્રેસ સામાજિક સમરસતાના નામે ઓબીસી સંમેલનો કરીને પોતાની તરફ એક વોટ બેંક છે તે ઊભી કરવાનો પ્રયાસ અહીં
કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અલગ અલગ સંમેલનો કરીને કોંગ્રેસ પાર્ટી એક મેસેજ આપવા જઈ રહી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સીએમ આપ્યો છે તો બીજી તરફ ઓબીસી સમાજ પોતાની તરફેણે થાય તે પ્રકારના પ્રયાસ છે તે અહીં કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. ત્યારે જોવાનું રહે છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઓબીસી સમાજ એ કોની પડખે ઉભો રહે છે, તો સાથે જ જે રીતે ઓબીસી સમાજ વર્સિસ પાટીદાર થવાના અહીં એંધાણ છે ફરી વખત ગુજરાતમાં અહીં જોવા મળી રહ્યા છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે 2022માં કોની તરફ મતદારો એ જાય છે અને 2022માં કોને સત્તા છે ત્યાં ગુજરાતની જનતા છે તે અહીં આપે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવસારી જિલ્લા ભાજપના પ્રશિક્ષણ વર્ગ શરૂ થયા છે. ડાંગ જિલ્લાના સાપુતારા પ્રશિક્ષણ વર્ગની ત્રિદિવસીય પાઠશાળા શરૂ કરવામાં આવી છે. આ વર્ગોમાં તાપી, ડાંગના કાર્યકરો ભેગા થઈને શિક્ષણ મેળવશે. તમામ કાર્યકરોના ક્લાસ લેવા પ્રદેશ ભાજપ અને કેબિનેટ મંત્રી આવશે. તો દિવાળી ટાણે જ પર્વતીય વિસ્તારમાં પ્રશિક્ષણ વર્ગ શરૂ થતા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી 5 દિવસ બંધ રહેશે. 28 થી 1 નવેમ્બર સુધી રહેશે બંધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને આ નિર્ણય લેવાયો છે. આસપાસના તમામ પ્રવાસન સ્થળો પણ બંધ રહેશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી કેવડિયામાં હાજરી આપશે. 30 ઓક્ટોબરે સાંજે નર્મદા આરતી કરી અને ઘાટનું લોકાર્પણ કરશે. 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે. એક જ અધિકારી યુનિવર્સિટીમાં 3 પદ પર કામગીરી બજાવી રહ્યો છે, જે અંગે સેનેટના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. સેનેટ સભ્ય નિંદત બારોટે આક્ષેપ કર્યો છે કે આશિષ ઉપાધ્યાય નામના વ્યક્તિને જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને વિષય નિષ્ણાત જેવા 3 પદ આપવામાં આવ્યા છે, જે કાયદાકીય રીતે યોગ્ય નથી. સભ્યોનો આરોપ છે કે કુલપતિએ વાલાદવલાની નીતિથી આશિષ ઉપાધ્યાયની નિમણૂક કરી છે. તો ઉપકુલપતિએ કહ્યું છે કે આ અંગે લીગલ ડિપાર્ટમેન્ટનો યોગ્ય અભિપ્રાય લીધા બાદ જ પગલાં લેવાશે. જે ફિલ્ડ ઉપર કામ કરે છે, જે ઓફિસમાં કામ કરે છે અને જે યુનિવર્સિટીની ઓથોરિટીમાં કામ કરે છે, આ બધી જ એક જ વ્યક્તિને જવાબદારી સોંપવાનું કુલપતિ પેથાણી સાહેબને કેમ સૂઝ્યું એ આપણને ખબર પડતી નથી. જો એમને ટેકનિકલી ખબર ન પડતી હોય ને ભૂલ જણાતી હોય તો હજી મોડું નથી થઈ ગયું. એમને ભૂલ સુધારી લેવી જોઈએ. એક્સપર્ટ તરીકે એમની નિમણૂક એસ્ટેટ કમિટીમાં અમારા આદરણીય કુલપતિશ્રીએ જે તે સમયે કરી હતી. હવે એ કર્મચારી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમણે રાખ્યા છે. તો જુનિયર એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયરને આ એસ્ટેટ કમિટીમાં રાખી શકાય કે નહીં એનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ લીગલ વિભાગ પાસે એનો અભિપ્રાય લેશે અને આગળની કાર્યવાહી કરશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો વહેલી સવારે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ડોક્ટર પણ કહી રહ્યા છે કે આ સિઝનમાં લોકોએ કાળજી રાખવાની જરૂર છે. આ વખતે ચોમાસું મોડું બેસતા રોગચાળો વકર્યો છે અને ખાસ કરીને ઝાડા, ઉલટી, તાવ, ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને આ બેવડી ઋતુની જે અસર છે તેની સ્વાસ્થ્ય પર લોકોને અસર પડી રહી છે. ત્યારે આપણી સાથે છે ડોક્ટર સાહિલ શાહ. સાહિલ સર, જે રીતે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, લોકોના સ્વાસ્થ્ય ઉપર કઈ રીતે અસર કરી છે? ચોક્કસ બેન, વર્ષમાં 2 વખત ડબલ સિઝન જોવા મળતી હોય છે. ખાસ કરીને ઓક્ટોબર મહિનાની આસપાસ કે જ્યારે ચોમાસાની ઋતુ પૂરી થાય અને શિયાળાની ઋતુનો પ્રારંભ થાય, અને ખાસ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કે જ્યારે શિયાળાની ઋતુ પૂરી થાય અને ઉનાળાની ઋતુ શરૂ થતી હોય છે. આ સિઝનમાં ખાસ ઝાડા હોય, ઉલટી હોય, તાવ, શરદી, ઉધરસ, આ બધા જ કેસ ખૂબ મોટી માત્રામાં જોવા મળતા હોય છે. અને ખાસ તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રાખશો તો આ બધી વસ્તુઓથી બચી શકશો. હાલમાં અત્યારે ગુલાબી ઠંડી શરૂઆતમાં સવારે ચાલુ થઈ ગઈ છે, સાંજે ગરમીનો અહેસાસ થતો હોય છે. એનાથી આપણે ચોક્કસ કહી શકીએ કે બેવડી ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સર, કેવી તકેદારી લોકોએ રાખવી જોઈએ? કારણ કે એક તો ચોમાસાના કારણે વાયરલ ઇન્ફેક્શન હતું, સાથે સાથે મલેરિયા, ડેન્ગ્યુ એ તો છે જ, અને હવે બેવડી ઋતુ. ચોક્કસ આ વખતે ચોમાસું મોડું બેઠું હતું અને એના લીધે
પાછળથી ઘણા બધા કેસીસ જોવા મળ્યા છે. ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયા હોય, મલેરિયા હોય, એન્ટ્રિક ફીવર હોય, અને હજી સુધી એના કેસીસ આવી રહ્યા છે. સાથે સાથે બેવડી ઋતુનો પ્રારંભ થવાથી લોકોને શરદી, તાવ, ઉધરસ જોવા મળી રહ્યું છે, ગળામાં ખરાશ જોવા મળી રહી છે. અને ખાસ કરીને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે નાના ભૂલકાઓ છે, જે નાના બાળકો છે, એમના વાલી અને માતા પિતાએ એમની સવિશેષ કાળજી રાખવી જોઈએ. અને સાથે સાથે જે વૃદ્ધ છે કે જે અને બીજા કોમોર્બિડ પેશન્ટ્સ છે, જેને કે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, લીવર કે કિડની અન્ય કોઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે, તેમણે આ સમયે ખાસ કાળજી રાખવી જોઈએ. અને અસ્થમા અને COPDના પેશન્ટ્સને, કેમ કે અત્યારે હવા પાતળી થવાથી શ્વાસ લેવામાં ચોક્કસ એ લોકોને તકલીફ પડતી હોય છે, એટલે આ બધા લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. અને કાળજીના સ્વરૂપે તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો. એના માટે તમે હર્બલ ટી છે, ગ્રીન ટી છે, પૌષ્ટિક આહાર છે, સાથે સાથે શિયાળુમાં આપણે વસાણું આરોગવાની પણ લોકોને સલાહ આપતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ જો તમે બેલેન્સ ડાયટ લેશો તો આ બધી વસ્તુથી ચોક્કસ દૂર રહી શકશો અને તમે તમારી જાત અને તમારા પરિવારજનોની સવિશેષ કાળજી રાખી શકશો. બેવડી ઋતુમાં કોઈ પણ અસર થતી હોય છે ત્યારે ડોક્ટરે કેવી સિચ્યુએશનમાં છે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે? ચોક્કસ તમને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ જોવામાં આવે, જેમ કે તાવ છે, શરદી છે, માથું દુખવું, પેટમાં દુખવું, ગળામાં ખરાશ અનુભવી, તો તમે તમારા તાત્કાલિક નજીકના ફિઝિશિયન ડૉક્ટર કે ફેમિલીનો ડૉક્ટરનો સંપર્ક કરો અને એમના નેજા હેઠળ એ જે રીતની દવાઓ આપે અને જે ઇન્વેસ્ટિગેશન કરાવવાની સલાહ આપે એ તમે ચોક્કસ કરાવો અને વહેલામાં વહેલી રીતે સાજા થાઓ. સેલ્ફ મેડિકેશન્સ ના કરતા, કેમ કે અત્યારે કોરોનાના બી થોડા છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે શરદી, ઉધરસ, તાવના કેસીસ બી જોવા મળી રહ્યા છે. એટલે ખાસ રૂલ આઉટ કરવું ખૂબ જરૂરી છે કે એ કોરોનાથી તમે પીડાઈ રહ્યા છો કે અન્ય વાયરલ ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા છો. એટલે મારી નમ્ર અપીલ છે સૌ કોઈ દર્શક મિત્રોને કે તમે તાત્કાલિક જેવા સિમ્ટમ્સ દેખાય તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. બિલકુલ, કારણ કે બેવડી ઋતુ છે, અત્યારે વાયરલ ઇન્ફેક્શન છે અને ચોમાસામાં જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો છે તે પણ છે અને સાથે હવે ઋતુ છે તે બદલાવાની છે, તેની અસર પણ લોકોના સ્વાસ્થ્ય પર થતી હોય છે. ત્યારે કોઈ પણ સિમ્ટમ્સ દેખાય અથવા તો કોઈ પણ તકલીફ થતી હોય તો ડોક્ટરની જરૂર સલાહ લેવી જોઈએ. કેમેરામેન પંકજ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.